અંકલેશ્વરના બીઆરસી ભવન ખાતે લુઈ બ્રેલના જન્મ દિને દિવ્યાંગ બાળકોને પતંગ સહિત શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દ્રષ્ટિહીન દિવ્યાંગો માટે આશીર્વાદરૂપ બનેલી બ્રેઇલ લિપિના શોધક લુઈ બ્રેલનો જન્મદિવસ બીઆરસી ભવન અંકલેશ્વર ખાતે ઉત્સાહપૂર્વક ઉજવાયો. દ્રષ્ટિહીનોને સ્પર્શ થકી નવી દ્રષ્ટિ આપનાર મહાન વિચારક લુઈ બ્રેલના જીવન અને કાર્યને યાદ કરી કાર્યક્રમનું આયોજન કર્યું. આ પ્રસંગે શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય રાષ્ટ્રીય વિજેતા ગજેન્દ્ર પટેલ, ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રેસિડેન્ટ રૂપલ ભરવાડા, મૃદુલા પ્રજાપતિ, બીઆરસી કોર્ડિનેટર વિજય પટેલ, સીઆરસી કોર્ડિનેટર તેમજ સ્પેશિયલ એજ્યુકેટરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને બ્રેલ લિપિના મહત્વ અને ઉપયોગ અંગે માહિતગાર કરવામાં આવ્યા. સાથે સાથે વિદ્યાર્થીઓને પતંગ, બોર, લાડુ તથા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું, જેથી ઉત્સવની ખુશી સાથે પ્રોત્સાહન પણ મળે. આ સમગ્ર આયોજન દ્વારા દ્રષ્ટિહીન દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને શૈક્ષણિક પ્રેરણા વધે તેવો સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો. આજરોજ લુઈ બ્રેઇલ પર્વ નિમિત્તે બીઆરસી ભવન અંકલેશ્વર ખાતે દિવ્યાંગ બાળકોની સાથે લુઈ બ્રેઇલ પર્વની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. એ સાથે જ બીઆરસી ભવન તથા ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરના સહયોગથી આ વિદ્યાર્થીઓને ઉત્તરાયણની મજા પડે એ માટે પતંગ, ચીકી, બોર્ડ અને અન્ય વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે. બીઆરસી ભવન તરફથી આ તમામ દિવ્યાંગ બાળકોને શૈક્ષણિક કીટ પણ આપવામાં આવી રહી છે. એ સાથે જ આ વિદ્યાર્થીઓ જીવનમાં ખૂબ પ્રગતિ કરે અને એમની દિવ્યાંગતાને અસરકારકતામાં ફેરવે અને જીવનની તમામ ખુશીઓ પ્રાપ્ત કરે એ આજના આ કાર્યક્રમનો હેતુ છે. આજરોજ 30થી વધુ દિવ્યાંગ બાળકોએ આ કાર્યક્રમનો લાભ લીધો છે અને આવનારા સમયમાં આ કીટ અને એમને આ રમકડા જે આપવામાં આવ્યા છે એ એમને આનંદ આપશે એવી અમને સૌને આશા છે. આભાર.